વિમાનો પસાર થતા હતા, માં ભવાનીનું ધ્યાન ગયું, આ વિમાનો ક્યાં જાય છે? શિવજીએ કીધું એ જાણવામાં મજા નથી, સત્સંગમાં ધ્યાન રાખો. પણ અંતે તો નારી સ્વભાવ છે, ચંચળ હોય, પ્રકૃતિ ચંચળ છે. ભવાની રહી ન શક્યા, કહ્યું નહીં નહીં, કથા પછી થશે, પેલા મને એ કહો કે આ ક્યાં જાય છે. શિવજીને કહેવાની ફરજ પડી. ભવાનીને કહ્યું, ભવાની સાંભળો, તમારા પિતાજી દક્ષ રાજા કે યજ્ઞ કરે છે, આ બધા ત્યાં જાય છે. ઓ, મારા પિતાજી યજ્ઞ કરે છે? હા, મારી હારે વેર છે એટલે મને કહ્યું નથી. તમે દીકરી છો, તમને પણ કહ્યું નથી. મારી સાથે વેર છે એટલે એ યજ્ઞની અંદર આ બધા જઈ રહ્યા છે. ભવાનીને થયું કે બધા જો મારા પિતાજીને ઘરે જતા હોય, આટલો મોટો યજ્ઞ હોય તો મારે પણ જવું જોઈએ. ભવાની શિવજીને પ્રણામ કર્યા, ભોલેનાથ, જો મારા પિતાજીને ઘરે યજ્ઞ હોય, આ બધા જો જતા હોય દેવતાઓ, તો હું પણ જઈશ, મારે પણ જવું છે. તમે રજા આપો, કથા પછી કરીશું, સત્સંગ હવે પછી કરીશું. સત્સંગને અટકાવી દીધો, કથા અટકાવી દીધી અને ભવાની જવા માટે તૈયાર થયા છે. શિવજી સમજાવે છે, આવ નહીં આદર નહીં, નહીં નયનો માને હે, એ ઘેર કદી ન જાઈએ, ભલે કંચન વર શે મેહ. આવ નહીં, આદર નહીં, એ ઘર ન જવું જોઈએ. છતાં ભવાની હઠ કરીને ગયા. અમુક લોકો હઠ કરે પછી છોડે નહીં, અમુક લોકો બહુ જિદ્દી હોય. જીદ ન કરો ક્યારેય, કોઈ પણ વાતની જીદ કરવી ને સારું જ નહીં. હઠ ન કરવી જોઈએ, છોડી દો, ઢીલું મૂકી દો. અને ભવાની હઠ કરી, ગણને સાથે મોકલ્યા, સાથે ચિહ્ન આદિ બધું મોકલી અને કહ્યું, જાઓ ભવાની. ભવાની ઠાઠથી આવ્યા છે, વટ સાથે આવ્યા છે. ભવાની જેમ તેમ નથી આવ્યા. ભવાની જયારે પોતાના પિતાજીને ઘરે આવ્યા, શિવજી જયારે મોકલ્યા ને પિયરમાં, ત્યારે વૈભવ સાથે મોકલ્યા છે. બોલે પાસે એમ કે શિવજી ભસ્મ ને બધું રાખે, મેં તમને કહ્યું ને. પણ જયારે ભવાનીને મોકલ્યા ત્યારે સોનાનો રથ તૈયાર કર્યો. શેનો રથ હતો? સોનાનો રથ તૈયાર કર્યો. હારે પરિચારકો, પરિચારકો. કુટુંબ એટલે તમે, તમારા કાકા દાદા મામા આદિ આદિ આદિ, તમારા લોહીની જેને સગાઈ છે, એ બધું કુટુંબ કહેવાય. અને પરિવાર કોને કહેવાય? તમારા નોકર ચાકર, તમારા મિત્ર, તમારી હારે જે જોડાયેલી જેટલી વ્યક્તિ છે. રાજાને જ્યારે આમંત્રણ આપવામાં આવે ત્યારે રાજાને કહેવામાં આવે કે પરિવાર સાથે આવજો. એટલે એનું સૈન્યની સાથે એનો ઠાઠ જે રસાળો હોય, આખો રસાલો હોય, અને બધાને આમંત્રણ હોય. એટલે એમ કહેવાય સપરિવાર. પરિવાર એટલે તમારી હારે જોડાયેલા તમામ વ્યક્તિ, તમારા મિત્ર હોય, એને પણ આમંત્રણ છે. પરિવારનો અર્થ થાય છે પરિકરા. પરિકાર આજુબાજુ જે રહેલા પરિવાર, નોકર ચાકર આદિ 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 સેવકો, જે પરિવાર સાથે આમંત્રણ. ખ્યાલ આવ્યો? કુટુંબ અને પરિવાર શું છે? તો આ ભવાની જયારે ગયા ને ત્યારે પરિવાર સાથે ગયા, પરિવાર સાથે ગયા, ગણોને સાથે લઈને ગયા, ઠાઠ સાથે. અને આવો ઠાઠ ભગવાન શિવજીનો કોણ જોઈ શકે સાહેબ? દેવતાઓ અંજાઈ ગયા. ઓહો! પણ દક્ષને તો ઈર્ષ્યા જ હતી. અરે, મારું અપમાન કરવા, એક તો પહેલી વાર અપમાન કર્યું, આજે બીજી વાર મારું અપમાન કરવા. પોતાના ઠાઠ સાથે એની પત્નીને મોકલી, પોતાની દીકરી શબ્દ નીકળી ગયો. પોતાની દીકરી છે ખરેખર, મારી દીકરી આવી એ ભાવ હોવો જોઈએ. એને બદલે શિવ હારે વેર હોવાને લઈને એમણે મારું અપમાન કરવા, આટલા ઠાઠ મને બતાવવા માટે એ શું સમજે છે એના મનમાં? અને પોતાની દીકરી હોવા છતાં ભવાનીને એટલે શિવ પત્ની તરીકે સંબોધન કરીને કીધું કે તમને ઠાઠ સાથે અહીંયા મોકલ્યા છે, આપ શિવ પત્ની છો. હવે ભવાનીનું અપમાન થયું, ભવાની સહન ન કરી શક્યા. મા પાસે ગયા, માએ આશીર્વાદ આપ્યા, સમજાવવાની કોશિશ કરી, પણ હૈયે લાગેલો ઘા કેમ કરીને બુજાય? બાપે અપમાન કર્યું છે. સભામાં જેને ઉભા રહ્યા તો ફરીવાર દક્ષ રાજાએ અપમાન કર્યું. શિવ પત્ની કહીને સંબોધન કર્યું, પોતાની દીકરીને દીકરી ન કહ્યા. શિવ પત્ની આવ્યા છે. જેનો પત્ની આટલો અહંકારી હોય, એની પત્ની હોય, અહીંયા ન આવવું જોઈએ એવું કહી દીધું.
જેનો પતિ સ્મશાનમાં રહેતો હોય એમણે અહીંયા ના આવવું જોઈએ. આ બધા શબ્દો વાપર્યા. જેનો પતિ આમ હોય એમણે અહીંયા ના આવવું જોઈએ. અને હવે ભવાનીથી એક એક શબ્દ કાનમાં જે કુંજારો કરવા લાગ્યા. ભવાનીથી સહન ન થયું. નિર્ણય કરી લીધો કે હું બળીને ભસ્મ થઈ જાઉં. ઉત્તર દિશા બાજુ મુખ કરી માથા પર પીળા રંગની ચૂંદડી ઓઢી અને માતાજી જમણા પગના અંગૂઠાના અંદર યોગ અગ્નિ પ્રજ્વલિત કરે છે. હર 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 મહાદેવ. યોગ અગ્નિ તનુ જારા અને આગ લાગી અને એક સાથેમાં શરીર આખું બળવા લાગ્યું. જે યજ્ઞકુંડમાં પડી ગયા. આહા, શિવ ગણો જોઈને સ્તબ્ધ થઈ ગયા. માં પડી ગયા. મારી સાથે કેટલાક ગણો પણ દોડીને કૂદી પડ્યા અને માને બચાવવા માટે, પણ એ પણ બળીને સ્વાહા થવા લાગ્યા. આ બાજુ યજ્ઞનો વિધ્વંસ થવાની તૈયારી જોઈ ભૃગુ ઋષિએ દક્ષ રાજાને સાવધાન કર્યા. દક્ષ રાજા, યજ્ઞમાં વિઘ્ન આવ્યું છે. પોતાના જેવા ભૃગુ ગણો પ્રકટ કર્યા અને કહ્યું યજમાનની રક્ષા કરો. ચારે બાજુ હથિયારો લઈ અને દક્ષ રાજાની ચારે બાજુ યુદ્ધના મેદાન જેવું વાતાવરણ થયું.